હેલો મિત્રો, તમને આવી ડિજિટના ગુણાકાર કરતા એટલે કે મલ્ટિપ્લિકેશન કરતા નથી આવડતું તો આ વિડીયો અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો આવડી જશે. તો ચાલો વિડીયો. હેલો મિત્રો, આજે આપણે જોઈશું આવી ડિજિટના ગુણાકાર કરતા શોર્ટ ટ્રિકની અંદર 5 જ સેકન્ડની અંદર કોઈ પણ ગુણાકાર આપેલો હોય તો આપણે ડાયરેક્ટ કરી દઈશું આમને આમ જ. તો જોઈએ તો સૌપ્રથમ જેમ કે 87 મલ્ટીપ્લાય 83 આવેલો એટલે 87 ગુણ્યા 83 આપેલો છે. તો આને સાથે મલ્ટીપ્લાય કરીશું 7 તરી 21 આવી રીતે લખી દીધા. હવે 8 પછી શું આવે 9, તો એની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ 8 9 72, તો આ એનો આન્સર. તો આવી રીતે મલ્ટીપ્લિકેશન કરવાનું રહેશે. તો આવી રીતે શોર્ટ ટ્રિકની અંદર થઈ જશે. તો સૌપ્રથમ બીજું જોઈએ આપણે. જેમ કે આવી સંખ્યા આપેલી હોય તો શું કરીશું 78 ગુણ્યા 74 એટલે કે 78 મલ્ટીપ્લાય 74 આવો આપેલો હોય તો સૌપ્રથમ 4 ને 8 વડે ગુણીશું 8 ચોક 32, તો આવી રીતે લખી દઈશું. હવે આને 7 પછી કોણ આવે 8, તો આને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરી દે 8 સીત્યું 56, તો આ એનો આન્સર. તો આવી રીતે. તો ચલો જવાબ આવ્યો 5632, આ એનો આન્સર. જેમ કે 36 ગુણ્યા 32 એટલે કે 36 મલ્ટીપ્લાય 32. હવે આની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ, આની સાથે 6 દુ 12. હવે 3 પછી કોણ આવે 4, તો આની સાથે મલ્ટીપ્લાય કરીએ 4 તરી 12, આ એનો આન્સર. તો આન્સર મળ્યો 1212, આ એનો આન્સર. હવે બીજી સંખ્યા જોઈએ. હવે આપણે બીજી સંખ્યા જોઈશું. જેમ કે 53 મલ્ટીપ્લાય 58. હવે આ સંખ્યાને કઈ રીતે મલ્ટીપ્લાય કરીએ તો સૌપ્રથમ 58 53 મલ્ટીપ્લાય 58 એટલે કે 53 ગુણ્યા 58 ને કઈ રીતે મલ્ટીપ્લાય કરીએ તો સૌપ્રથમ આની સાથે મલ્ટીપ્લાય કરીએ, બરોબર. 8 તરી 24 લખી દીધા. પછી 3 5 પછી કોણ આવે 6 આવે 6 આવે તો એને એકબીજા સાથે મલ્ટીપ્લાય 6 5 30, આ એનો આન્સર. ગમે તે સંખ્યા આપેલી હોય આવી તો આવી રીતે ડિજિટમાં ગુણાકાર કરી મલ્ટીપ્લાય કરી શકાય છે શોર્ટ ટ્રિકની મદદથી. પછી એવી બીજી સંખ્યા જોઈએ. જેમ કે 5. પાંચમો એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 65 મલ્ટીપ્લાય 69 આવું આપેલું હોય તો આની સાથે મલ્ટીપ્લાય 9 5 45, 6 પછી કોણ આવે 7, એકબીજા સાથે મલ્ટીપ્લાય 7 4 42, આ એનો આન્સર. તો આવી રીતે મલ્ટીપ્લાય કરી શકીએ છીએ. તો 4245 આન્સર મળ્યો. હવે બીજી એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 79 મલ્ટીપ્લાય 73 આવું આપેલું હોય. પછી આપણે આની સાથે મલ્ટીપ્લાય 9 તરી 27 લખી દીધા. 7 પછી કોણ આવે 8, તો 8 સીત્યું 56, આ એનો આન્સર. તો મલ્ટીપ્લાય કર્યા આપણે 79 મલ્ટીપ્લાય 73 નો એટલે કે 79 ગુણ્યા 73 નો કર્યો તો આન્સર મળ્યો આપણે 5627, આ એનો આન્સર. હવે આપણે જોઈશું 8મું એક્ઝામ્પલ. જેમ કે 83 નો મલ્ટીપ્લાય 89 સાથે. સૌપ્રથમ 9 ને 3 સાથે મલ્ટીપ્લાય
9 તરી 27, 8 પછી કોણ આવે? 8 પછી કોણ આવે? 9, તો 8 9 72, આ એનો આન્સર 7227 આન્સર મળ્યો. 7227 આન્સર મળ્યો. તો બીજા એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈશું, જેમ કે 9મો 98 મલ્ટીપ્લાય 92, આવું એક્ઝામ્પલ આપેલો હોય તો શું કરીશું? તો આની સાથે આને મલ્ટીપ્લાય કરી 8 દુ 16, 9 પછી કોણ આવે? 10, ગુણ્યા 10 9 90, આન્સર મળ્યો 9016, આ એનો આન્સર. હવે બીજા એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 10મો. હવે આપણે જોઈશું 13 મલ્ટીપ્લાય 80. હવે આની સાથે મલ્ટીપ્લાય 8 તરી 24, 1 પછી કોણ આવે? 2, તો 2 એકા 2, આ એનો મળ્યો જવાબ 224 આન્સર મળે. તો એનો આન્સર 224. હવે બીજો જોઈએ. બીજું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 34 મલ્ટીપ્લાય 35, આવું લઈ લઈએ તો શું થાય? તો 5 ને 4 સાથે મલ્ટીપ્લાય 4 પંચું 20, 3 પછી કોણ આવે? 4, અને એકબીજા સાથે મલ્ટીપ્લાય 4 તરી 12, આ એનો આન્સર. તો 1220 આન્સર મળ્યો, એટલે કે 1220. બીજો એક્ઝામ્પલ જોઈએ. જેમ કે 67 મલ્ટીપ્લાય 63, આવું આપેલું હોય. 3 ને 7 સાથે મલ્ટીપ્લાય 7 તરી 21, 6 પછી કોણ આવે? 7, 7 6 42, આ એનો આન્સર 4221. 4221 આન્સર મળે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. 87 મલ્ટીપ્લાય 81, 1 ને 7 સાથે મલ્ટીપ્લાય 7 એટલે 7, પણ આખે 2 ડિજિટમાં આન્સર લખો. 8 પછી કોણ આવે? 9, 8 9 72, આ એનો આન્સર આવે 7207, આ એનો આન્સર 7207. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 26 મલ્ટીપ્લાય 23, આની સાથે મલ્ટીપ્લાય 6 તરી 18, 2 પછી આવે 3, 3 દુ 6, મળે 618, આ એનો આન્સર. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ, જેમ કે 63 મલ્ટીપ્લાય 69, હવે આવું આપેલું હોય સંખ્યા તો શું કરીશું? તો 63 એટલે કે 9 ને 3 સાથે મલ્ટીપ્લાય 9 તરી 27, 6 પછી કોણ આવે? 7, 7 6 42, તો 4227 આન્સર મળ્યો. તો 63 મલ્ટીપ્લાય 69 કરીએ તો 4227 આન્સર મળે. તો વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે નવા વિડીયોમાં મળીશું. જય શ્રી રામ.